जय रामदेव पीर। मित्रों, आ विडियो में रामदेवजी नु आख्यान रजू करू छू। जे आख्यान में रामदेवजीए भैरवा राक्षस ने महात कर्यो। आवा रामदेवजी ना परचानु आख्यान सांभळवू आपने जरूर गमशे, जेने ध्यानथी अने श्रद्धाथी सांभळजो। राजा अजमलजी दरबार भरीने बेठा हता। त्या तो गाम आसपासना लोकोનું एक टोळું दरबार पासे आवीने बूमो पाडवा लाग्यो के अमारी रक्षण करो, अमारी रक्षा करो। आ पोकार सांभળી राजाए पोताना दरबारने કહ્યું કે તપાસ કરો કે દરબાર પાસે કોણ મદદ માંગી રહ્યું છે અને એમાંના કોઈ એક આગેવાનને દરબારમાં આવવા માટે કહો। દરવાને બહાર જઈ રાજાની ઈચ્છા દર્શાવી એટલે પોકારો કરનાર ટોળામાંનો એક આગેવાન દરબારમાં આવ્યો અને રાજાજીને નમસ્કાર કરી એક બાજુએ ઊભો રહ્યો। રાજાએ પૂછ્યું કે તમે બધા શા માટે બૂમો પાડી રહ્યા હતા તથા શેનું રક્ષણ કરવાનું છે અને શાની ફરિયાદ લઈને આવ્યા છો? તમને જે કંઈ દુઃખ હોય તે બાબત સાચે સાચી જણાવો। આગેવાને ભૈરવા રાક્ષસના ત્રાસ વિશે ફરિયાદ કરી। આગેવાનની ફરિયાદ રાજાજીએ સાંભળી તો લીધી, પણ જાણે તેમના હૈયામાં કટારી વાગી હોય એટલું દુઃખ થયું। થોડીવાર શાંત ચિત્ત રાખી તેઓએ જવાબ આપ્યો કે તમે જરાય ગભરાવ નહીં, ભગવાનની કૃપાથી તમારું દુઃખ મટી જશે। भगवान श्री रणछोड़रायनु स्मरण करता रहो, ते तमारी भीड़ अवश्य भांगशे। एम दिलासो आप्यो अने सौ लोको विखराई गया। रणछोड़रायनी जय बोलावता ए सौ शांतिथी चाल्या गया। बाळक समा रामदेवना हૈયે आ फरियादनी वात वसी गई अने भैरवा दैत्यनो कांटो काढवा तेओ इलाज शोधवा लागी गया। वीरमदेवे अजमलजीना घरे पहला जन्म लीधो हतो अने पछी रामदेवजी पधार्या हता, एटले मोटा भाई वीरमदेव गणाता अने नाना भाई रामदेव गणाता। रामदेव पण वीरमदेवने मोटा भाई गणी तेमनी साथे मानभेर वर्ती तेमनी सलाह अने आज्ञाओ मानता। बंने भाईओना उपवित संस्कार थया अने गामना छोकराओ साथे तेओ रमवा लाग्या। छोकराओ गेड़ी दड़ानी रमत रमता ते जोई रामदेवे पोताना माटे गेड़ी दड़ानी मांगणी करी। रामदेवे माताजी मीणलदेने કહ્યું કે રાજકુમારને શોભે એવા સોના ચાંદીના गेड़ी दड़ा मारे જોઈએ છે। रामदेवनो पड़तो बोल राजमाताए झेली लीधो। रामदेवनी मांगणी सोनानी गेड़ी अने चांदीना दड़ानी हती, एटले तरत ज माताए पोताना अणदा नामना सोनीने बोलावी गेड़ी दड़ा बनाववानुं કહ્યું। सोनीए કહ્યું કે તમે માંગો છો તેવા गेड़ी दड़ा बनावता 2 થી 3 દિવસ લાગશે। રામદેવજી કહે છે કે મારે તો કાલે ને કાલે જ જોઈએ છે। સોનીએ પોતાની અશક્તિ બતાવતા કહ્યું કે 1 દિવસમાં તે મારાથી તો બની નહીં શકે। એમ કહી સોની ચાલ્યો ગયો। રામદેવજીએ સોનીની વાત માની નહીં અને તે જ રાત્રે સોનીના ઘરે પહોંચી ગયા। ત્યાં જઈને જોયું તો સોનારણ કદરૂપી અને આંખે આંધળી હતી। રામદેવજીએ સોનારણના મોઢા પર પોતાનો હાથ ફેરવ્યો એટલે તેની અંધ આંખો સારી થઈ ગઈ। એટલું જ નહીં પણ તે કદરૂપી મટી એક સ્વરૂપવાન બની ગઈ। તેની પાસે સોની આવે તે પહેલા જ મનગમતા गेड़ी दड़ा बनावी लीधा। सोनी આવ્યો તો તે આ બધું જોઈ આભો જ બની ગયો। રામદેવજીએ સોની સોનારણને કહ્યું કે મેં તમારા ઘરમાં 2 ચમત્કાર કર્યા, તે પરચાની વાત કોઈની પણ આગળ કરતા નહીં, કારણ કે નહીં તો લોકો મને હેરાન પરેશાન કરી મૂકશે। એમ કહી તે गेड़ी दड़ा લઈ ચાલ્યા ગયા। વીરમદેવ અને રામદેવ બંને ભાઈઓ બીજે દિવસે સવારે ગામને તળાવે નાવા ગયા। તળાવમાં ઉતરી વીરમદેવ તો નાવા लाग्या, પણ રામદેવ તો તળાવની પાળ પર જ કોઈ વિચાર કરતા ઊભા રહ્યા હતા। વીરમદેવ નાહીને બહાર આવ્યા તો પણ એ ત્યાં જ ઊભા હતા, એટલે તેમને વીરમદેવે પૂછ્યું કે હું નાહીને પરવાર્યો તો પણ હજી સુધી તમે અહીં જ ઊભા છો?
તમે શો વિચાર કરી રહ્યા છો તે મને જણાવો. રામદેવ કહે છે કે મોટા ભાઈ, મારા મનમાં જે વિચાર આવ્યો છે તેને જો તમે ટેકો આપતા હોવ તો મારો વિચાર હું તમને જણાવું. વિરમદેવ કહે છે કે ભાઈ, મેં તમારી કઈ વાતનો ટેકો આપ્યો નથી કે તમારે વિચાર કરતા પહેલા મારી સંમતિ લેવી પડે. તમારે તો માની જ લેવાનું કે તમારા દરેક વિચાર સાથે મારી સંમતિ છે. આ સાંભળી રામદેવજી કહે છે કે ભાઈ, આપણા પિતાજીના તાબામાં પોકરણ અને રણુજા એ બે ગામનો ગરાસ છે. રણુજા ગામ ઓછી વસ્તીવાળું અને ઉજ્જડ છે. એ ગામ વધારે રળિયામણું કરી દઈ અને તેમાં વસ્તી વધારવાની મારી ઈચ્છા છે, તો તે ગામ મને આપી દો. વિરમદેવ કહે છે કે ભાઈ, હું તો તમને બંને ગામ આપવા તૈયાર છું અને તમારી આજ્ઞામાં રહી તમે સોંપો તે કામ કરવા હું રાજી છું. રામદેવજી કહે છે કે ના મોટા ભાઈ, પહેલા વારસદાર તમે, એટલે પોકરણ ગામ તો તમારું જ. એવી નીતિ છે. નીતિ વિરુદ્ધની વાત મારાથી કરાય જ નહીં. જો તમારે ગામ આપવું હોય તો મને રણુજા આપો. ભાઈ વિરમદેવ કહે છે કે ભલે, રણુજા તમારું. હવે રાજી થઈ અને સ્નાન કરી આવો. સ્નાન કરી અને બંને ભાઈઓ દેવ દર્શન કરી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યાં વાટમાં છોકરાઓનું ટોળું ગેડી દડા લઈ ગામની ભાગોળ તરફ રમવા જઈ રહ્યું હતું. છોકરાઓએ બંને ભાઈઓને પણ રમવા બોલાવ્યા. રામદેવ પાસે તો ગેડી દડા તો હતા જ, પણ તેઓએ કહ્યું કે અમે મોડેથી રમવા આવશું. એમ કહી ઘરે ચાલ્યા ગયા. ગેડી દડાની રમતના બહાને રામદેવે મીણલદે માતાની રજા માગી. માતાજીએ શિખામણ આપી કે દૂર સુધી રમવા નહીં જતા. આમ કહી રમવા જવાની રજા આપી. જંગલમાં ભૈરવ રાક્ષસને હણવાની વાત રામદેવના મનમાં વસેલી જ હતી, એટલે રમવાના બહાને માતાજીની રજા મેળવી સોના ચાંદીના ગેડી દડા લઈ તેઓ છોકરાઓ પાસે ગામની ભાગોળે આવ્યા. હવે રામદેવજી બધા છોકરાઓને કહે છે કે આપણી પાસે કપડાનો દડો નથી, પણ મારી પાસે તો ચાંદીનો દડો છે, માટે એ દડો સાચવવા આપણે એક નિયમ પાળીએ. રમતમાં દડો કેટલે દૂર સુધી જઈ શકે તેની હદ નક્કી કરીએ. રામદેવની વાત સાચી હતી. છોકરાઓએ કહ્યું કે આપણા ગામની હદ બહાર દડો જવો ન જોઈએ, કારણ કે ગામ બહાર એક મોટું ભયાનક જંગલ છે અને તેમાં ભૈરવો રાક્ષસ રહે છે. રમતા રમતા કપડાનો દડો ગામ બહાર ચાલ્યો જતો ત્યારે અમે લેવા જતા નથી, કેમ કે એ કંઈ કિંમતી ન હતો, પણ આજે તો ચાંદીનો કિંમતી દડો છે, એટલે તેને ગામની હદ બહાર જવા દેવાય નહીં. સૌએ આ વાત કબૂલ કરી. રામદેવજીએ એક બીજી શરત મૂકી કે ભૂલથી કોઈ સંજોગ વસાત જો ગામની બહાર આ દડો ચાલ્યો જાય તો જેનાથી તે દડો ગયો હોય તેમણે પોતે જ તે જઈ અને દડો લઈ આવે તેવી કબૂલાત કરી. દરેક છોકરાએ આ શરત કબૂલ રાખી અને પછી સૌ રમવા લાગ્યા. દરેક છોકરાઓ દડો હદમાં જ રહે એ રીતે રમ્યા. પછી જ્યારે રામદેવનો વારો આવ્યો તો રામદેવજીએ તો જંગલમાં ભૈરવા રાક્ષસને હણવાનો મનસૂબો કરી રાખ્યો હતો, એટલે એનાથી દડો ઘણે દૂર સુધી જંગલમાં ફેંકાઈ ગયો. હવે શરત પ્રમાણે રામદેવે જ તે દડો લેવા જવું જોઈએ, પણ હવે તો સાંજ પડી ગઈ. રાત્રિનું અંધારું ઉતરવા માંડ્યું હતું. બધા છોકરાઓ ઉદાસ થઈ ગયા. એકબીજા સામે જોવા લાગ્યા કે શરત મુજબ રામદેવે જ એ દડો લેવા જવાનું હતું, પણ છોકરાઓ રામદેવ જાય તેવું ઈચ્છતા ન હતા. પરંતુ જોત જોતામાં રામદેવ તો પોતાની ગેડી હાથમાં લઈ જંગલ તરફ દોટ મૂકી. છોકરા તેને અટકાવવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા, તેની પાછળ દોડ્યા, પણ રામદેવની પવનવેગી દોટને કારણે કોઈ તેનો પીછો કરી ન શક્યો. બધા છોકરાઓ નિરાશ થઈ અને રમત પડતી મૂકી પોતપોતાના ઘરે જતા રહ્યા. રાજમાતા બારીએ ઊભા રહી રામદેવજીની વાટ જોવે છે. રાત થવા આવી. રામદેવજી હજી ઘરે આવ્યા નથી. એટલામાં વિરમદેવ આવ્યા. માતાજી વિરમદેવને કહે છે
કે રામદેવ હજી ઘરે આવ્યા નથી, તું બહાર જઈ અને રામદેવની ખબર કાઢી આવ. છોકરાઓને ઘરે જઈ રામદેવે ખબર પૂછવા માંડી. પછી તેને જાણવા મળ્યું કે રામદેવ તો દડો લેવા જંગલમાં ગયા છે. તે આવીને માતાજીને વાત કરી. એ સાંભળતા જ મીણલદેવનું હૃદય વલોવાઈ ગયું અને રડવા લાગ્યા. તરત જ અજમલજીને બોલાવી બધી વાત કરી. આ સાંભળી અજમલજીને પણ ફાળ પડી. કંઈક વિચાર આવતા તેઓ શાંત થયા. અજમલજીને યાદ આવ્યું કે રામદેવ તો સાક્ષાત રણછોડ રાય છે, કોઈ તેનો વાળ પણ વાંકો કરી શકશે નહીં. તેણે રાણીને દિલાસો આપ્યો, છતાં મા બાપના હૈયે રામદેવને નજરે દીઠા વિના કંઈ માને. તેઓ તેમના આવવાની રાહ જોઈ બારી પાસે બેઠા. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેની ધીરજ ઘટતી ગઈ. રામદેવને તો ભૈરવા રાક્ષસને હણવો હતો, કારણ કે લોકોએ તેના પિતાની આગળ તેની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ એમને દૂર કરવી હતી, તેથી જ તે જંગલમાં દોડી ગયા હતા. બાકી રામદેવજીને તો દડાની કંઈ જ પડી ન હતી. આ તો જંગલમાં જવાનું એક બહાનું હતું. જંગલમાં દાખલ થતા રામદેવજીએ એક મઢી જોઈ. આ મઢી બાળનાથ જોગીની મઢી હતી. તેમાં દાખલ થતા જ રામદેવજીએ વેશ પલટો કરી નાખ્યો. તેમણે તો કોઈ કંગાળ અને મેલાઘેલા બાળક જેવો વેશ ધારણ કર્યો. જોગીજીએ તેને જોતા જ પૂછ્યું કે એ છોકરા, તું કોણ છે? રામદેવજીએ તો ખુલાસો કરતા કહ્યું કે તમારી મઢીમાં આશરો લેવા આવ્યો છું. આજની એક રાત રહી અને કાલે હું જતો રહીશ. આ સાંભળી જોગી કહે છે કે છોકરા, મારી ઝૂંપડીમાં અહીં તને રાખવામાં મને કશો વાંધો નથી, પણ આ જંગલમાં એક ભયંકર અને નિર્દય રાક્ષસ રહે છે. એ પશુ પ્રાણીઓને મારીને ખાય છે. તેને માણસની ગંધ આવતી હોય છે. તે માણસને ગમે ત્યાંથી શોધી અને મારી નાખે છે અને ખાઈ જાય છે. એ બાળક, તું અહીં આવ્યો છે એટલે તારી ગંધ એને આવી જશે અને અહીં તે દોડીને આવશે, તને ખાઈ જશે. તેથી તારા પર મને દયા આવે છે અને આ નાનકડી મઢીમાં તને સંતાડી રાખવા જેટલી જગ્યા પણ ક્યાં છે? અને એ નિર્દયી રાક્ષસ સંતાયેલા માણસને ગમે ત્યાંથી શોધી કાઢે છે. બાળનાથ જોગીની વાત સાંભળી રામદેવે કહ્યું કે બાપુ, આપ મારી ચિંતા ન કરો, મને કંઈ ઓઢવાનું આપો એટલે તે ઓઢી અને એક અંધારા ખૂણામાં હું સંતાઈ રહીશ. બાપુએ તો ન છૂટકે દયા કરી અને ઓઢવાનું આપ્યું. પોતાની કંથા ગોદડી સંતાઈ રહેલા રામદેવ ઉપર ઓઢાડી અને રામદેવ સંતાઈને બેસી ગયા. ભૈરવો રાક્ષસ જંગલમાં ફરતો ફરતો મધરાતને સુમારે જોગીની મઢી પાસે આવી પહોંચ્યો. ત્યાં ધૂણી આગળ માળા ફેરવતા બાળનાથ જોગી બેઠા હતા. રાક્ષસે તેમને પૂછ્યું કે આજે મને કોઈ માણસની ગંધ આવે છે અને એ ગંધ તમારી ઝૂંપડીની આસપાસ છે. ભૈરવા રાક્ષસની આ વાત સાંભળી બાળનાથ જોગી કહે છે કે તમારા ત્રાસથી કોઈ માણસ અહીં આવતું જ નથી. ભૈરવા, તને તો મારા શરીરની ગંધ આવતી હશે. ભૈરવો કહે છે કે તમારા શરીરની ગંધ તો હું જાણી ગયો છું, પણ મને આજે કોઈ નવા માણસની ગંધ આવી રહી છે અને તે પણ આટલામાં જ. એમ કહી તે મઢીની આસપાસ ફરી વળ્યો. હવે આ ગંધ મઢીની અંદરથી જ આવે છે તેની ખાતરી થતા ભૈરવો મઢીની અંદર આવ્યો તો એક ખૂણામાંથી માણસની ગંધ તેને બરાબર આવી રહી હતી. ત્યાં જઈ તેણે ગંધ લીધી તો કોઈ માણસ ગોદડી ઓઢી અને તેમાં લપાઈને બેઠેલો જોયો. રાક્ષસે તો રામદેવે ઓઢેલી ગોદડી ખેંચવા માંડી. રાક્ષસે એક ગોદડી ખેંચી ત્યાં તો બીજી ઓઢાઈ ગઈ અને બીજી ખેંચી ત્યાં તો ત્રીજી ગોદડી. આમને આમ લગભગ 20 જેટલી ગોદડી ખેંચતા તો રાક્ષસ હાંફતો થઈ ગયો. તેના શરીરની શક્તિ હીણ થવા માંડી અને લુહારની ધમણની જેમ તેની છાતી ફૂલી અને સંકોચાવા લાગી. તેને લાગ્યું કે હમણાં મારો જીવ નીકળી જશે, એટલે તે ત્યાંથી ભાગી છૂટવા વિચારી રહ્યો હતો. રાક્ષસ તો જાણે રામદેવના પરચા માત્રથી જ હારી ગયો. આ ચમત્કાર જોઈ
બાળનાથ જોગી પણ આભા બની ગયા કે રાક્ષસ પણ ગોદડી ખેંચી ખેંચી અને હાંફી ગયો હતો. તેના હાથ પગ દુખવા આવ્યા હતા. રાક્ષસને થાકેલો જોઈ છુપાઈ રહેલા રામદેવે હાથમાં દડો અને ગેડી ધારણ કર્યા હતા અને પ્રચંડ પડકાર કરતા તે ઘાસના પૂળા હડસેલી અને રાક્ષસ સામે જઈ ઊભા રહ્યા. ગેડી દડા સાથેનું સ્વરૂપ જોઈ ભૈરવો રાક્ષસ તો ગભરાઈ ગયો. તેના મનમાં થયું કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી અને તેની આગળ પોતાનું કંઈ નહીં ચાલે. આમ વિચારી તે ભાગવાની કોશિશ કરતો હતો. ત્યાં રામદેવજીએ તેનું બાવડું ઝાલી તેના પર ગેડીનો એવો જોરદાર ઘા કર્યો કે ભૈરવો રાક્ષસ ભૂમિશરણ થઈ ગયો. થોડી વારે સ્વસ્થ થતા તે ઉઠી અને દોડવા લાગ્યો તો રામદેવ તેની પાછળ દોડ્યા અને પડકાર કરી થોભી જવા જણાવ્યું. પણ રામદેવનું વિકરાળ સ્વરૂપ જોતા જ તેના તો મોતિયા મરી ગયા. તેથી તે મુઠ્ઠી વાળીને ભાગવા લાગ્યો. રામદેવજી તો પ્રબળ વેગથી તેની પાછળ દોડ્યા અને દૂરથી તેના પર ગેડીનો ઘા કર્યો. આ ગેડી એવી તો જોરથી ભેરવા રાક્ષસના પગમાં વાગી કે તે કરુણ ચિત્કાર કરતો ત્યાં જ બેસી પડ્યો. રામદેવજી ત્યાં આવી પહોંચ્યા અને તેની છાતી પર બેસી તેના ગળાને બે હાથ વડે ગળું દબાવવા માંડ્યા. ભેરવા રાક્ષસનો શ્વાસ મૂંઝાવા માંડ્યો. તેને કંઈક કહેવું હતું પણ બોલી શકાતું ન હતું. એટલે રામદેવે જાણી જોઈ તેના ગળા પરથી હાથની પકડ ઢીલી કરી. હવે શ્વાસ રૂંધાતો બંધ થયો. એટલે રાક્ષસ કહેવા લાગ્યો કે મને ક્ષમા કરો, તમે મનુષ્ય નહીં પણ દેવાંશી છો, દેવ લાગો છો અને તમે મને મારી નાખશો તેવી મને ખાતરી છે, તો મારી ઉપર દયા કરો. રામદેવે કહ્યું કે હું તને મારી જ નાખીશ એવું શાથી તારા મનમાં ઠસી ગયું છે? મને કારણ તો કહે. રાક્ષસ ગળગળા સાદે કહેવા લાગ્યો કે હે દેવાંશી સ્વરૂપ, એક વેળા મેં મારા ગુરુ બાળનાથ જોગીને મારા મૃત્યુ વિશે પૂછ્યું હતું તો તેમણે કહ્યું હતું કે તને મારવા વાળો કોઈ જન્મ્યો નથી, તો પણ જે મારો ચેલો થશે, મારો શિષ્ય થશે, તે તારો સંહાર કરશે. અને આવું મેં જાણ્યું એટલે હું બાવાની પાસે કોઈ મનુષ્ય ન આવે તેનું ધ્યાન રાખતો હતો. મને બાવાજીના શિષ્ય સિવાય કોઈ મારી શકે નહીં, આ તેમનું વચન છે. શું ગુરુજીનું વચન ખોટું ઠરશે? રામદેવે આ સાંભળી અને કહ્યું કે ગુરુજીનું વચન કોઈ કાળે ખોટું ન ઠરે. હું એમનો શિષ્ય જ છું અને આજે મારા હાથે તારો સંહાર થવાનો જ છે. રામદેવજીની આ વાત સાંભળી ભૈરવો પૂછે છે કે હે દેવાંશી સ્વરૂપ, મેં તમને કોઈ દિવસ બાવા પાસે તો જોયા નથી અને એકાએક શિષ્ય તમે ક્યાંથી થઈ ગયા? ત્યારે રામદેવજી કહે છે કે હે રાક્ષસ, બાવાજીએ મારા પર કંથા ગોદડી ઓઢાડી ત્યારે અનાયાસે તેમનાથી તેમનો જમણો હાથ મારા મસ્તકે મુકાઈ ગયો હતો. એવી રીતે તેમનાથી ગુરુ તરીકેના આશીર્વાદ મને અપાઈ ગયા હતા. આ રીતે તેઓ મારા ગુરુ થયા અને હું તેમનો શિષ્ય થયો. એ પણ જેવા તેવાનો શિષ્ય નહીં પણ નાથ સંપ્રદાયના સિદ્ધનો ચેલો બન્યો. એવા સિદ્ધ ગુરુનું વચન કદાપી ખાલી ન જાય. આજે મારા હાથે તારો સંહાર નક્કી છે. આ સાંભળી રાક્ષસ કરગરી અને રામદેવજીને કહેવા લાગ્યો, હે દેવાંશી, ન્યાયની રીતે જોવા જતા તમે મને મારી શકો નહીં. આપણે તો ગુરુભાઈ થયા, શું ભાઈ ભાઈને મારી શકે? રામદેવે કહ્યું કે તું રાક્ષસ વળી મારો બંધુ કેવી રીતે? રાક્ષસ કહે છે કે તમે બાળનાથ જોગીના શિષ્ય છો, તો હું તમારા પહેલાથી જ તેમનો શિષ્ય છું. આપણે બંને એક જ ગુરુના શિષ્ય, એટલે આપણે ગુરુભાઈ કહેવાય. માટે મારા પ્રત્યે દયા દર્શાવી મને મુક્ત કરો. આપની આજ્ઞાનું હું હંમેશા પાલન કરીશ. આપ જો કૃપા કરી મને સ્વધામ પહોંચાડી દો તો મને અતિ આનંદ થશે. ભૈરવાની આ વાત સાંભળી રામદેવે હસીને કહ્યું કે હે રાક્ષસ, તારી ઈચ્છા સ્વધામ
એટલે પરલોકમાં જવાની છે? તારી આ વાત તો અજાયબી ભરી લાગે છે. રાક્ષસ કહે છે કે હે પ્રભુ, આપની સમજ ફેર છે. જ્યાં મારું રહેવાનું સ્થળ છે તેને હું સ્વધામ કહું છું. રામદેવે પૂછ્યું કે તારું સ્વધામ ક્યાં આવ્યું છે? રાક્ષસ બોલ્યો કે પોકરણગઢ સામે પહાડ આવેલો છે, તે મારું સ્વધામ છે, મને ત્યાં પહોંચાડી દો. ભૈરવ રાક્ષસને સીધો દોર થઈ ગયેલો જોઈ રામદેવજી તેમને લઈ પોકરણગઢ સામે આવેલા પહાડ ઉપર ગયા. રાક્ષસને તેની ગુફામાં મૂકી અને ગુફાના મુખ ઉપર પથ્થરની મોટી શિલાથી ગુફાને ઢાંકી દીધી. ત્યાં તો પુરાયેલા ભૈરવાએ જોરથી કહ્યું કે હે પ્રભુ, આપે લાંબો વિચાર કર્યા વગર મને ગુફામાં તો પૂરી દીધો અને હું તેમાંથી ક્યારેય બહાર ન નીકળું તે માટે વજનદાર પથ્થર ઢાંકી દીધો. પરંતુ હે પ્રભુ, મારા ખાવા પીવાનું શું થશે તેનો વિચાર કર્યો? ભૈરવાની આ વાત સાંભળી રામદેવજી બોલ્યા કે હે ભૈરવા, જ્યાં જ્યાં મારી આરાધના થતી હશે ત્યાંથી તને એક ટંકનું ભોજન પહોંચતું રહેશે. મારું ભજન થયા બાદ જે પ્રસાદ ધરાવાશે તેમાંથી તને પ્રસાદ મળતો રહેશે. રામદેવજી કહે છે કે મારો મહિમા વધી જવાથી દર વર્ષે મહામાસમાં અને ભાદરવા માસમાં રામદેવ પીરના મારા નામના મેળા ભરાશે. દશમ ને 11મી તિથિનો મારો મહિમા છે, એટલે એ 2 દિવસ ભાવિકો મને ભરપૂર પ્રસાદ ધરાવશે. એ 2 દિવસના પ્રસાદમાં દશમના દિવસનો પ્રસાદ મારો સમજવાનો અને 11સના દિવસનો પ્રસાદ તે તારો સમજવાનો. તે 11સનો પ્રસાદ ભૈરવ ગુફાના ભાગ નામે તને પ્રાપ્ત થશે. આ મારું વચન સદાય જળવાઈ રહેશે. ગુફામાં પુરાયેલા ભૈરવ રાક્ષસને આ સાંભળી શાંતિ થઈ. ત્યાંથી નીકળી રામદેવ પાછા બાળનાથ જોગીની મઢીએ આવ્યા અને પોતે ભૈરવ રાક્ષસને મહાત કરી તેને સ્વધામે ભૈરવ ગુફામાં ભંડારી દીધો. તે બધી વાત કહી. તે સાંભળી બાળનાથ જોગીને ખૂબ જ આનંદ થયો, કારણ કે રણુજાની પ્રજા રાક્ષસના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગઈ હતી. તે ભૈરવા રાક્ષસનો ભય હવે આ ભૂમિ ઉપરથી હંમેશને માટે દૂર થયો હતો. રામદેવજીના પરચાની આ વાત આપને જરૂર ગમી હશે તો વિડીયોને એક લાઈક કરી કમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું રામદેવજીના આવા જ પરચાઓ સાથે, રામદેવજીના આખ્યાનો સાથે. જય રામદેવ.